ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સૌપ્રથમ બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માલદી. આજે આપણે બનાવીશું મગ પુલાવ. ચલો જોઈ લઈએ આપણી મગ પુલાવની સામગ્રી. આ છે આપણે લાલ સૂકા મરચાં પલાળેલા છે અને લસણ પલાળી હતું ગરમ પાણીમાં, અને આદુના ટુકડા હતા. એ ત્રણની ચટણી છે. આ ટામેટાની ચટણી છે, આ ડુંગળીની પ્યોરી છે, રાઈસ ઓસાયેલા છે, અને આ મગ બાફેલા છે. અને સૌપ્રથમ આપણે મગને તળી દઈશું. ચલો, તેલ ગરમ થઈ ગયું છે. ધીમી આંચે આપણે મગને તળી દઈશું, બરોબર? મગ થઈ ગયા છે. હવે એને ટર્ન ઓફ કરી દઈશું ગેસ. હવે કાઢી દઈશું. હવે આપણે કડાઈમાં ઘી નાખી દીધું છે. તે આપણે ઘી થવા દઈશું થોડી વાર. હવે ઘી આપણું થઈ ગયું છે. તેમાં જીરું નાખી દઈશું. તમાલપત્ર નાખી દઈશું. ડુંગળીની પ્યોરી નાખી દઈશું. ગેસ આપણે થોડો ફૂલ કરી દઈશું. ડુંગળી થોડી લાલાશ પડતી થઈ ગઈ છે. હવે આપણે જે ચટણી બનાવી છે, સૂકા લાલ મરચાં, લસણ ને આદુની, તે પેસ્ટ નાખી દઈશું. બસ હવે થોડી શેકાઈ ગઈ છે ચટણી. હવે ટમેટાની પ્યોરી નાખી દઈશું. કલર એકદમ અલગ જ લુક લાગે છે. હવે એમાં થોડું ધાણા જીરું પાવડર નાખી દઈશું. લાલ મરચું પાવડર નાખી દઈશું સ્વાદ પ્રમાણે. હળદર નાખી દઈશું. થોડો ગરમ મસાલો બી નાખી દઈશું. હવે આપણો મસાલો થઈ ગયો છે. હવે આપણે નાખી દઈશું રાઈસ. હવે આપણે થોડા મગ નાખી દઈશું ઉપર. સરસ રીતે હલાવી લઈશું. થોડી વાર થવા દઈશું. બસ મગ પુલાવ હવે તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું.